એ તો હું 20 વર્ષથી નાયો નથી ને. જલ્દી ભેરવા. મને તમારી ઝૂંપડી સંભાળવા દો ગુરુજી. અરે ભેરવા, તો મને સંભાળી લે ઝૂંપડી. મારા પગલા પાછા પડે છે નક્કી એમાં મને કંઈક કારણ લાગે છે. નહીં ભેરવા, તારા બાપનો ઘણો ભરાઈ ગયો છે ભેરવા. નહીં ગુરુજી, ફરીથી મને તમારી ઝૂંપડી સંભાળવા દો. અરે કેમ ભેરવા, તો મને સંભાળી લે ઝૂંપડી. અરે કેમ બાળા, તારું નામ શું છે? કેમ ભેરવા? મારું નામ રામદેવ છે ભેરવા. અરે કેમ રામદેવ, તમારા ગુરુ કોણ? મારા ગુરુ બાબા બાલીનાથ છે ભેરવા. અરે કેમ બળા, હું તારો ગુરુ કેવી રીતે બળા? કેમ બાબાજી, જ્યારે તમે તમારી ઝૂંપડીની અંદર મને સુવડાયો હતો ત્યારે તમે કંટન નામની જે ગોદડી ઓઢાડી હતી ત્યારે તમારો હાથ મારા મસ્તક ઉપર પડ્યો. ત્યારથી હું તમને ગરુ ધારણ કર્યા છે. કેમ બળા, તો ભેરવા પણ તારો ગુરુ ભાઈ થાય ભેરવા. કેમ રામદેવ, આપણે બે ગુરુભાઈ કહેવાય, માટે મને મારશો નહીં, મને જીવનદાન આપો. કેમ ભેરવા? અત્યારે ગુરુભાઈ તરીકે હું તને મારતો નથી, પણ સામાન્ય ગુફામાં ભોમા ભંડારું છું અને સિંતર મનની સલાહ મૂકું છું ભેરવા. લે આ તારો પ્રસાદ. હા, બાર ગૌ માથે મનુષ્ય પક્ષી નથી પ્રકૃતિ થતો. ગુંગરા જેટલો પ્રસાદ પહેરવાને સુધરે. ये लाखी ओठ्यो हाथियों रे मारो मारो कृष्ण लाखो मान जारो ये लाखे मारो मारो ओठ्यो हाथियों रे मारो मारो कृष्ण लाखो मान जारो
તારે દાન અરે લાખો કબડી પાછો આવે જ નહીં. હા, તારી બોલી તને પડશે. અરે કેમ લાખી આ હાલી હાલી લાવ કોચું થાકી દઈ છે અને ચાલો એટલે છેરો બને લાખી. હવે બહુ સારું. એ લાખી વનમાં શેરો લાવે રે મારવાડ દેશની લાખી વણદારી. એ લાખી વનમાં શેરો લાવે રે મારવાડ દેશની લાખી વણદારી. કેમ લાખા? છેરો બની ગયો. ચલો બની ગયો. ચાલો માટે ખાઈ લે. ખાઈ લે હાલો. ચાલો થાકી ગયા. બોલો નાતા આ છેરો ખારો કેમ છે? ગાંડા એક તાઈકો નહીં ને કયો તો ખરા થાક્યો કરો એને કે ખારો છે. તાઈકો એલા હું જોઈજો. કાયદા જેવો નથી કહેતો એટલે આ તો ખારો હે એટલે આ તો ખારો ને છેરો ખારો છે. આમ કેમ થયું હતા કેમ આમ થયું છે? એ ભાલુડા હામાં દેખ્યા કાંઈક મને ચમત્કારી લાગે એવું છે તો આપણે જરૂર પાછું જવું પડશે હો ચમત્કારી હોય તો. ચાલો પાછળ ચાલો એ લાખે પાછી પોઠું આવ્યું રે મારવાડ રે લાખો વાળા લાખે પાછી પોઠું આવ્યું રે મારવાડ લાખો લાકડી વાળા પાસા આવ્યા રે ઓકણ ગઢના બાલુડા લાખા બાપરા પાછા લાવ્યા રે મારવાડ દેશના વણજારા. વાળા પાસા આવ્યા રે ઓકણ ગઢના બાલુડા લાખા જબ્બાવાળા પાછા લાવ્યા રે મારવાડ દેશના વણજારા. પગડી વાળા પાસા આવ્યા રે ઓકણ ગઢના બાલુડા લાખા મુકટવાળા પાછા લાવ્યા રે મારવાડ દેશના વણજારા. આજે આટલો ગુનો રે અમારો માફ કરો. આજે આટલો ગુનો રે તમારો માફ કરો. એ હવે પછી નયા કરી આવે ભૂલ, હવે નયા કરી આવે ભૂલ. આટલો ગુનો રે અમારો માફ કરો. હવે પછીનો રે કરતો ભૂલ, ફરીવાર નો રે કરતો ભૂલ. આટલો ગુનો રે તમારો માફ કરો. અરે કેમ લાખા? કેમ પ્રભુ? હવે આ પોકળગઢના પાદરે નીકળને તો જૂઠું ન બોલતો. ભલે બહુ સારું. કેમ લાખા? રામદેવ. જે મિશ્રીનું લૂણ થઈ ગયું ને લાખા, હા રામદેવ. એથી સવાઈ તને મિશ્રી કરી આપીશ અને અડધું દાન તું સાધો સંતોમાં કરજે. ભલે રામદેવ બહુ સારું. ભલે બહુ સારું. રણુજામાં રામા आज फुलरावी झाले
હેજી તારા આલડે પાડે હડતાલ કુંવર સાતટિયા રે કુંવર ખમા ખમા હજી અમે જાણતું કે સાતટિયાને પરણાવશું અને જાડડી જોડશું જાન પણ યોજિતાના મરણ આવ્યા એ હજી તારા આલડે પાડે હડતાલ કુંવર સાતટિયા રે કુંવર ખમા ખમા હજી તારા હજી તારા પિતાજી જોવે તારી વાટ કુંવર સાતટિયા રે કુંવર ખમા ખમા કેમ પીર કેમ પીરો આયા કોઈ બેન રુદન કરી રહી છે કેમ બેની તમે ઘેર જાઓ કેમ પીરો કેમ પીર આ સસટિયાને શરાબ બેસ્યો છે તમે મકામદીથી આયા છો જરૂર અને વિજયના ભાવ ભરેલા છો હા તો આ સસટિયાને સજીવન કરો મને બહુ સારું કેમ પીરો આપણે હવે સજીવન કરવાનું છે તો માટે એક સાથે વિદા લગાવી અને આને સજીવન કર્યું બહુ સારું બાવાજી ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી બાવાજી ધન બાવાજી બાવાજી નથી પીરો બધાયા કસોટી કરવાને આજ બાવાજી ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી બાવાજી ધન બાવાજી કેમ પીર કેમ પીરો અમે અમારી વિદા મક્કા ભૂલીને આવ્યા છે કેમ સસટિયા તું ઘેર જા હું મક્કા બહુ છે તો બહુ સારા છે તૈયા તૈયા ને દા કેમ પીર કેમ પીરો हमारे 5 वीर में एक वीर मूंगा है उसका बोल दो કેમ પીરો એકદમ રામદેવ બોલો જોઈએ રામદેવ रामदेव बोल રામા પીરની જય अरे क्या रामदेव કેમ પીરો अरे हमारे दिल्ली बजाऊ से કેમ પીરો તમે આ કસોટી કરવા આવ્યા હતા તો ગુનો માફ કરી દઉં છું આજે આટલો ગુનો રે તમારો માફ કરો. હવે હસીનો રે કરતા ભૂલ, પરિવારનો રે કરતા ભૂલ. આટલો ગુનો રે તમારો માફ કરો. કેમ પીરો હવે પછી આવી કસોટી પણ ના કરતા बड़े बाल सर
ચાલો. આજે ગુણ દેવું કોકણ ગઢનો રાજ રે રામદેવ હોયે મારા નામ રામદેવ હોયે મારા નામ કોણ દેવું કોકણ ગઢનો રાજ રે આજે સાતમો પર દોરે મન બિરને આપ્યો રે એ તો સત્ય દેવાય એ તો સત્ય દેવાય સાતમો પર દોરે મન બિરને આપ્યો રે કેમ મહારાજા આપણે ગામસરની અંદર કામ ચાલે છે. તમારે બહુ ચાલે આપણી અંદર સિવાય કોઈ આવું ન હોય. એટલે બહુ સારું અમારા માલ ઢોર તરસે મરે છે. જો તમે તળાવ બંધાવો તો અમે રહી નકર સામા ગામ દઈ. કેમ મજૂરો કાંઈ ચિંતા કરો માં. 5 વર્ષની અંદર હું મારા દામોદરના પાદર સારું અને સુંદર સરોવર બનાવી જાઉં. અરે બહુ કેમ પ્રધાનજી? હાલ આ કુને બોલાવો. કેમ બરદારની શું અમારા કામ? કેમ મહારાજા શું અમારા કામ? કેમ મજૂરો આપણે દામોદરની પાદર સારું અને સુંદર સરોવર બનાવવાનું છે. અરે બહુ સારું. હે જામ રાજા બંધાવે સરોવરની પાર, મજૂરોને જોગાડી પાવડાવે. રાજા સરોવર તૈયાર થઈ ગયું. હે પ્રધાનજી મજૂરોને છાપી દો. હે પ્રધાનજી કેમ મહારાજા આપણો દામોદરનો સીમાડો છે
આ સીધી રામ જેવો શબ્દ લેવો જોઈએ. એટલે બહુ સારું. બસ કઈ કોક ડુંગરો રામનું નામ લેતો જાય એવું લાગે છે. કદે કઈ જાતનો અને કઈ નાતનો શું છે તારું નામ? કાઠિયાવાડ ફરતો ફરતો આવું છું. ગઢવીનો દીકરો છું. જઈ રહ્યો છું રામદેવીર બાપાની જાત્રાએ. એ મહારાજા કાઠિયાવાડ ફરતો ફરતો આવ્યો છે અને જઈ રહ્યો છે બાબા રામદેવની જાત્રાએ. એને કહી દે કે જામુ જનો સુમાડો છે. આ જામુ જામુ કરતો આવ્યો ના. કેમ ગઢવા? જ્યાં લગી જામુ સરનો સીમાડો છે ત્યાં લગી જામુ જામુ કરતો જાય ને છોડી દે તારા રામના નામ. અરે પ્રધાનજી, જ્યાં લગી ગઢવીના પનની અંદર પ્રાણ છે ત્યાં લગી રામનું નામ કદાપી નહીં છૂટે. અને લઈ લેવાય જામુતણા નામ. કેમ બેટવા? અરે કેમ જામુ રાજા? સીધી રીતે માની જા. નજર કંચા કરી નાખી તારા. અરે જામુ રાજા, તારે તો એક ખોબા જેવું લાગ. અરે ખબર નહીં હોય. રામદેવ પીવડાને શું હરીફાય છે જામુ રાજા? તા ખોબા જેવડો યાદ છે માટે સાંભળો સાંભળો. કોમાં જામુ તા જામુ રાજાનું. બેટવા યા સુધી મારો જામુ જનો સુમાડો છે. જામુ જામુ કરતો આવ્યો ના. અરે સાંભળો સાંભળો જામુ રાજા સાંભળો. રામદેવ પીરે ફરતા કેવા બોલ્યા છે સાંભળો સાંભળો. કેવા પડતા પૂરા બેટવા. માટે મારો જામુ જનો સુમાડો છે. જામુ જામુ કરતો આવ્યો દાદા. રામ ઘરો ઘર રમીરિયા રે ધીરે રામ ઘરો ઘર રમીરિયા. તારા તેજ વાદળ ડૂબે નહીં, તુજે ડૂબે નહીં, બાદલ લાયો.
કેમ ગઢવા અરે ગરમ જામુ રાજા દિલને માની જા તારા દિલની હાનિ થઈ છે ગઢવા ઓય વાત અરે જામુ રાજા આ ગઢવા રાજા રાવણ જેવા રાવણનું કાઈ ન આવ્યું શ્રી રામ કહે તો કાલા જેવાની સુવિધાન માટે સાંભળો જામુ રાજા સાંભળો મટી જતા હોય તો તમારી શું બધાલ કહેવાય અરે તારા રાવણ ઓય માટે મારો જામુસરનો સીમાડો છે જામુ કરતો આયલા ગઢવા અરે જામુ રાજા જ્યાં લગી ગઢવીને બંને અંદર પ્રાણ છે ત્યાં લગી રામના નામ તો કદાપી નહીં છૂટે અને લઈ લેવા જામુતરનું નામ આઈ ગઢવા અમને માને સાતમી કોટી આકે તારા બાડી દે જેલ મારે મારે આવો રામ પુરા સંગત જેલ મારે
રામા પીરની જય વિધવા પીરની જય હે પ્રધાનજી ગઢવાને જેલમાં નતો ભૂલ્યો ખુશીરાય કેમ કરી બહાર નીકળ્યો મારી વારે રામદેવ પીરાયા કેમ બેટા ચાચા તારા રામો પીર મારે જોવે છે અરે જામુ આટલા રાજા બધો એકાર શા માટે કરો છો જામુ રાજા રામદેવ મારા જામુ સરના પાદર સારું અને સુંદર સરોવર બનાવ્યું એટલા માટે રામદેવ ચાલો માટે સરોવર જોવા જાય ચાલો માટે અરે કેમ જામુ રાજા કેમ રામદેવ આ સરોવરનું પાણી આ પીવા લાયક નથી જામુ રાજા કેમ પીવા લાયક નથી રામદેવ કેમ જામુ રાજા જમનાની જારી અને પરદાદીના પગ કારા પડી ગયા છે જો આ પાણી કોઈ માલ ઢોર પીવે તો ઘણું નુકસાન થાય રામદેવ રામદેવ મારા જામુદાર આવું સારું સુંદર સરોવર બનાવ્યું તારા પોકરગઢની અંદર બનાય કેમ બનાવાય મેળાનો મારો જામુ રાજા રામદેવ કોઈના મેળા ખાધા નથી અને ખાશા પણ નહીં 6 માસ નહીં પણ 3 માસની અંદર પોકરગઢના પાદરે સારું અને સુંદર સરોવર બંધાવશું માટે જોવા માટે આવજો ભલે બાબુ જામુ જય પ્રધાનજી ચાલ માટે અરે હાવ પાયો ઓલો થઈ ગયો ઈ હમ કરવું પડે કાઢવું જ પડે આ નકર ગરી જાય ગાંઠ હાય માણસ કે માલ લે કોઈનું મૃત્યુ થાય રામદેવ મેળાનો મારો જામુ રાજા રામદેવ કોઈના મેળા ખાધા નથી અને ખાશે પણ નહીં આજે જામુના રાજાએ મેળા રે માર્યા મેળા કોએ કોએ તો મેળા કોએ કોએ જામુના રાજાએ મુજને મેળા રે માર્યા આજે ભમરીયો બાલો રે રામે ફેંક્યો રે ફેંક્યો સળવળ મોજા આજ ભમરીયો બાલો રે રામે ફેંક્યો રે કેમ ગઢવી જમનાની જારી ભરી અને જામુ રાજાને પાણી પાવો અરે બહુ સરસ લો જામુ રાજા પાણી. હાલો ચાલો ભાઈ 50 રૂપિયા ગ્રામ પરોસે આવે છે બોલો રામા પીરની જય કેમ રામદેવ કેમ જામુ રાજા તમારા સરોવરનું પાણી સુધરી ગયું રામદેવ
એવું પણ મારા સરોવરનું પાણી સુધારે એવો રામદેવ. કેમ જામુ રાજા અમારા સરોવરની અંદરથી જમનાની જારી ભરી અને તમારા સરોવરમાં નાખજો, એ પણ પાણી સુધરી જશે. ભલે બહુ સારું રામદેવ. આ જટા હીરા ચાલો જટા હીરા આજે આટલો પૂનો રે તમારો માફ કરો. હવે પૈસા કરું હું ભૂલ, હવે પૈસા કરું હું ભૂલ. આટલો ભૂલ રે મારો માફ કરો. હવે ભસનો રે કરતા ભૂલ, પરિવારનો રે કરતા ભૂલ. આટલો પૂનો રે તમારો માફ કરો. કેમ જામુ રાજા? હવેથી પણ હું કોઈ દિવસનો એકાર નહીં કરું રામદેવ. કેમ જામુ રાજા? આવું અભિમાન પણ ન કરતા. ભલે રામદેવ. જાઓ પ્રધાનજી, સરોવરની અંદરથી જમનાની જારી ભરી લઈ લે. આપણે જાંબુસરની અંદર નાખો. ચાલો માટે જાંબુસર. ઓ રાજા! આજે કોણ કેવું કયા નગરીનો રાજવી રે. આજે કોણ કેવું કોકણગઢનો રાજવી રે. રામદેવ હોય મારું નામ, રામદેવ હોય મારું નામ. કોણ કેવું કોકણગઢનો રાજવી રે. આજે નવમો પરતો રે જામુને આપ્યો રે. એ તો સત્ય કહેવાય, એ તો સત્ય કહેવાય. નવમો પરતો રે જામુને આપ્યો રે. એ ઓલું મોતી લઈ લે કે લ્યા. એ ઓલો પારો લઈ લે તો. આજે પણ કેવું કતનો રાજવી રે.
પ્રધાનજી બોલો મારે રાતમાં કેમ કરો બરાબર ચાલે છે. મારી દીકરી નેતરદેવ ઉંમર લાયક થઈ છે હાલના પંડિતને બોલો આજે વરદાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજા ને દરબારે, આવજો રાજા ને દરબાર પર. વરદાન બોલાવે પંડિત આવજો રે. કેમ પ્રધાનજી શું માં કામ પડ્યા મહારાજા બોલો. કેમ ફરાયા રાજમાં શું કામ પડ્યા મારી દીકરી નેતરદેવને નારી લઈ જાઓ અરે બહુ સારું હે આજે હર ખેલું મને બની ચાલી રે આજે હર ખેલું મને ભગવ આવી હવે ભોગળ મોદારે આજે ભોગળ મોદારે આજે હર ખેલું મને ભગવ આવી હવે દરવાજે કોણ છે પ્રધાનજી તમારો મહારાજ કહેજો ગોરદેવ નાગેશ જીવવા આવ્યા છે અરે કેમ મહારાજા કેમ પ્રધાનજી ગોરદેવ નારિયેળ જલાવવાની અરે બહુ સરસ કેમ કરદેવ ક્યાં બધો દાદા કયા દેશથી આવો છો ઉમરકોટથી અરે બહુ સારું કેમ સતી કેમ સ્વામિનાથ ઉમરને બોલાવો ભલે બહુ સારું આજ માતાજી બોલાવે કુંવર આવજો રે આવજો રાજાને દરબાર આજ માતાજી બોલાવે કુંવર આવજો રે આજ માતાજી બોલાવે કુંવર આવ્યા રે અને આવ્યા રાજે દરબાર માતા મારા આજ માતાજી બોલાવે કુંવર આવ્યા રે આજ કુંવર આવીને ચરણે નામ તારે અને નામનું કરું વારંવાર માતા પિતા આજ કુંવર આવીને ચરણે નામ તારે અરે માતુશ્રી કેમ બેટા રામદેવ એવા તે મારા રાજની અંદર શું કામ પડ્યા છે કેમ બેટા રામદેવ તમારા પિતાજી બોલાવે છે અરે પિતાશ્રી કેમ બેટા રામદેવ એવા તો શું મારા રાજની અંદર કામ પડ્યા કેમ બેટા રામદેવ ઉમરકોટથી લીલો શ્રીફળ આવ્યા છે તો માટે રાજ્ય ખુશીથી ઝીલી લો બેટા ભલે બહુ સારું લીલું નારી જીલો લીલા મારા લીલું નારી જીલો રે આવે નારી રે કોઈ દેવ જીલા
રાખ્યા છે. આજે પેલી રે પોઢુના પાણી કોના રે વાગે તમારે વાય ને મુરાદ જો માર વાય ને મુરાદ પેલી રે પોઢુના પાણી કોના રે વાગે આવો હર સાચો મને તમારો તારો સાચો મને સોમવાર ગલી રે પોઢુના પાણી કોના રે વાગે કેમ દાદા સારો વાર સાચો મને સોમવાર બીજનો માનવો અને તીરની જાન ભલે બહુ સારું. કેમ સતી? કેમ સ્વામિનાથ? હવે કંકોત્રી લખી વળી. ભલે બહુ સારું. મોકલો મોકલો ગાય દોડા કારોડા દામણ પર દાદન નો તાર્યા દાદા તમે રે આવશો ને મંડપ શોભાશે નહીં કરતા છે મારા મંડપ કેરી લાજ ગણપતિ દાદા વેલા આવો ને કંકો ચાટીને લખાવી કંકો ચારી મોકલો મોકલો કાય ચોટીલા રૂડા ધામ ચામુંડ માને નો તારા મારી તમે રે આવશો ને મંડપ શોભાશે નહીં કરતા છે મારા મંડપ કેરી લાજ ચામુંડ આવો ને કંકો ચાટીને લખાવી કંકો તારે કેમ પિતાશ્રી? કેમ બેટા રામદેવ? તમે દેશો દેશ કંકોત્રી લખી તો મારી બેન સગુણાને કંકોત્રી કેમ ન લખી? કેમ બેટા રામદેવ? બેન સગુણાનું સાસરું 360 ભાવ થાય છે બેટા. ટૂંકી વર્ધુ અને લાંબો પણ છે. બેન સગુણા તારા લગ્નમાં આવી ન હોય કે બેટા? અરે પિતાશ્રી, હું જ્યારે પૂછું છું તમને કે બેન કેદી આવશે, આજકાલ કરતા 20-20 વર્ષના વણા વયા ગયા પિતાશ્રી. હવે આજે મારા લગ્ન છે, મારા લગ્ન મેં મારી બેન નો આવી તો પછી ક્યારે આવે? માટે હું રત્ના રાયકાને બોલાવી અને કંકોત્રી લખી અને તેડવા મોકલું છું. ભલે બહુ સારું બેટા રામદેવ. હે યાદ રામદેવ બોલાવે રત્નાયા આવજે રે. રામદેવ બોલાવે રત્નાયા આવજે રે. આવો તમે રંગ લીલા મેલવીરા રત્ના, આવો તમે રંગ લીલા મેલવીરા રત્ના. રામદેવ બોલાવે રત્નાયા આવજો રે.
રત્નો આવ્યો રે એ આવ્યો રંગીલા મેલ બાબા રામદેવ આજ રામદેવ બોલાવે રત્નો આવ્યો રે આજ રત્નો આવી ચરણે નામ તો રે એ નમન કરે પારવાર બાબા રામદેવ આજ રત્નો આવી ચરણે નામ તો રે અરે રામદેવ કેમ રત્ના તેઓ તો રાજમાં શું મારા કામ પડ્યા અરે વીરા રત્ના અત્યારે મારા લગ્ન છે મારા પિતાશ્રીએ દેશ વિદેશ બધે કંકોત્રી લખી છે પણ પિંગલગઢ મારી બેન સગુણાને કંકોત્રી નથી લખી વીરા જરૂર રામદેવ એટલા માટે તને અહીંયા બોલાયો છે કે હું કંકોત્રી લખી આપું અને તું એ કંકોત્રી લઈ અને સગુણા બેનને તેડવા જવાનું છે ભલે રામદેવ બહુ સારું અરે વીરા રત્ના તારી પાસે સાંઢું કેટલી છે અરે રામદેવ 360 ગૌ મારે સાંગણી છે એમાં સારામાં સારી સાંઢ કેટલી એક પવન વગી અને એક મન વગી અરે વીરા રત્ના તારી મન વેગી સાંઢ શણગારતો હોય કારણ કે તારા મનને હાંકવી હોય ને એટલી હાલે ભલે રામદેવ બહુ સારું આજ રામ દે કંકોત્રી લખતા રે હા રામદેવ જરૂર આપીશ
રત્ના હા રામદેવ પિંગલગઢ પટિયા રાજા બહુ અભિમાની રાજા છે વીરા. હા રામદેવ જો તને કઈ બોલે તો સહન કરી લેજે વીરા. ભલે રામદેવ બહુ સારું. નકે આપણે જો હમ બોલી તો બેન સગુણાને દુઃખ થાય, માટે બધું સહન કરી લેજે અને આ કંકોત્રી બેન સગુણાને હાથો હાથ દેજે. ભલે રામદેવ આમ બધું બેનને હાથો હાથે જ આપીશ. હે વીરા રત્ના, હા રામદેવ જ્યાં તને ભૂખ લાગે ત્યાં ખાઈ લેજે અને જ્યાં સંકટ પડે ત્યાં રામદેવને સમરજે. ભલે રામદેવ બહુ સારું. તો તારી હાંડને હલકાવી મૂકી રહ્યા. ભલે રામદેવ. આહા બેનું સાસરું 360 ગૌ છે તો હાલ ને હાલ મારી સાઠ ને હલકાવું. એ સાઢણી હલકાવી રે રતને સાઢણી હલકાવી રે લોલ. સાઢણી હલકાવી રે રતને સાઢણી હલકાવી રે લોલ. પિંગલ ગઢરે હાલો રે રતનો પિંગલ ગઢરે હાલો રે લોલ. બેને તેડવા હાલો રે ગોમડા બેને તેડવા હાલો રે લોલ. એ સાઢણી હલકાવી રે રતને સાઢણી હલકાવી રે લોલ. એ અડધે જંગલ પોચો રે રતનો અડધે જંગલ પોચો રે લોલ. આહા હાલી હાલી આ સાંજ પણ થાકી જાય છે. રામપીર બાબાએ મને ભાતું આપ્યું છે તો માટે થોડું જમી લઉં અને પછી વિશ્રામ કરી લઉં. હા, રત્નો રાયકો અઘોર જંગલમાં સૂતો છે તો લાય મારી બેન સગુણાને સપનું આપું. આદ બેની રે સુતા રે રંગા મેલ મારે. અને સપના આપું મારા આદ બેની રે સુતા રે રંગા મેલ મારે. આજ રતનો વીરો રે તેડવા આવતો રે. આજ તમે રે આવશો ને જાનું લૂટ અરે કેમ સાસુમાં? અરે કેમ સગુણા? માટે મને સપના આયા. અરે કઈ સંભળાવ. આજ અમને ડૂબતા તારંગા મેલ મારે. અને ગમલા તું મારા. આજ અમને ડૂબતા તારંગા મેલ મારે. આજ રતનો વીરો રે તેડવા આવતો રે. અને વેરાવો મારા બેન બેની મારા. આજ રતનો વીરો રે તેડવા આવતો રે. અરે કેમ સગુણા? મધરાતે સપના આવે માટે ખોટા આવે માટે તમે સુઈ જાઓ. ભલે બહુ સારું. હા, મારી બેનના સાસુ હજી સાચું નથી માનતા તો લાવ મારી બેનને બીજું સપનું આપું. આજ સુતા રે હોય તો રે બેન જાગજો રે. અને હીરાના દીવાય બેની મારા.
સાસુમાં? અરે કેમ સગુણા? પહેલા સપના આયા ત્યારે તમે ન માન્યા, હવે બીજા પણ સપના આયા. અરે કઈ સંભળાવ. આજ સુતાવે હોય તો રે દિલવા જાગજો રે. અને ઉદર વિરાને વિવાય રે મારા. આજ સુતાવે હોય તો રે દિલવા જાગજો રે. કેમ સગુણા? તમારા સપના સાચા પડે તો સવારે જવા દેશો, તેના માટે તમે સુઈ જાઓ. ભલે બહુ સારું. હા, રત્નો રાયકો અઘોર જંગલમાં સૂતો છે તો લાવ મારી કડા લંબાવી અને પિંગલગઢના પાદરે પોગાડું અને પદરની પણિયારી મોકલું. આહા, હું તો અઢે જંગલ કૂદો તો અને આયા તો સામે કોઈક નગર દેખાય એવું મને લાગી રહ્યું છે અને પાદરને પાણીયાની પાણી ભરી રહી છે. તો લાય માટે પૂછી જોઉં આ કયો નગર અને કોણ એનો રાજવી છે. એ પાદરને પાણીયારી પૂછો મારી બેન જો. દરવાજે કોણ છે? તમારા મહારાજાને કહી દો કે રત્નો રાયકો એની બેનને તેડવા આવ્યો છે. અરે કેમ મહારાજા? કેમ રત્ના શા માટે આવ્યો છે? તેડવા આવ્યા એટલે શા માટે આવ્યા એટલે? ત્યાં કોના લગન? રામદેવના. કેમ રત્ના? જેથી મારા દીકરાની જાન લઈને આયા તેથી જવતલ હોમનાર કોઈ નતું અને અત્યારે તું એમ કહેશ કે રામદેવના લગન છે? અરે નહીં નહીં પટિયા રાજા, એ તો પ્રભુએ વેરા વારી છે. રામદેવ વિરમદેવ બંને બાંધવા છે અને રામદેવના લગન છે. આજ પટિયાર કહીને રત્ના સાંભળ. જરૂર. આજે પટિયાર કહે ને રત્ના સાંભળી લેજે. તારું મારા પીડાની વાત કરું, મારા પીડિયાની વાત. પટિયાર કહે ને રત્ના સાંભળી લેજે. આજે પટિયાર કહે ને રત્નો સાંભળે રે. સીધી રીતે કહું છું કે કંકોત્રી સોંપી દે. અરે કંકોત્રી તો મારી બેનને હાથો હાથે જ આપી છે. ને કેમ પ્રધાનજી? અને સાતમી કોટડીમાં પૂજો અને સાથે 7 દાણા વસી દો. ચાલો ભાઈ, અશોકભાઈ જ્યાં અહીંયાથી અહીંયા આવી જાય. અશોકભાઈ